Hello everyone. So we have Veer with us from Radhika classes. So we have Nikita Ba with us from Radhika classes. We have Hitarth with us from Radhika classes. Veer, please introduce yourself and tell us about your score. I am Veer and my score is in SSC exam is 99.28 PR. Hello, I am Hitarth Raijada. My score in 10th was, my PR is 98.27 and my percentage is 93.5. મારું નામ નિકિતાબા રાઠોડ છે અને મેં 99.20% જેટલો સ્કોર કર્યો છે બોર્ડમાં. Very nice. That's really great. So તમે દરરોજ કેટલા કલાકનો અભ્યાસ કર્યો? 8 કલાકની આસપાસ. નોર્મલી જે સ્કૂલે અને ટ્યુશને ભણાવે અને બાકી રોજ દિવસમાં 3 થી 4 કલાક વાંચું. So Hitarth, tell me which was the subject that you felt difficult and how did you overcome that thing? The subject that I feel the most difficult was SST, and that was I learned the SST from Radhika classes from the Vansika ma'am. એમાં તમારી લર્નિંગ પ્રોસેસ કઈ રીતના હતી? તમે શું સ્ટ્રેટેજીસ અપનાવી? પાર્ટમાં ડિવાઈડ કરતો હું એસએસટીના ચેપ્ટર્સને, જેમ કે 23 છે તો આજે હું 10 બતાવતો, પછી કાલે પણ 10 ચેપ્ટર, પછી પરમદી સવાર સુધી, એટલે મારું એસએસટી થઈ જતું મેપ સાથે. ઇંગ્લિશ, ગુજરાતી અને સંસ્કૃત આમાં ગ્રામરમાં સૌથી વધુ માર્ક મને લાગતું કે ઓછા આવે છે મને. ઓકે. એટલે એના મેં પ્રેક્ટિસ કરીને મેં એને ઓવરકમ કરી. ઓકે. અને એમાં ટીચર્સનું શું સપોર્ટ રહ્યું? કઈ રીતના હેલ્પફુલ ટીચર્સે રહ્યા? મને ઇંગ્લિશ માટે કલ્પેશ સરે અમુક શોર્ટ ટ્રીક આપી જેનાથી આન્સર ઇઝીલી મળી શકે. એવી જ રીતે બધા ટીચર્સે હેલ્પ કરી ગ્રામરને સોલ્વ કરવામાં. સ્ટ્રેટેજી જેમ કે મેથ્સમાં સરે કીધું હતું કે ફોર્મ્યુલા પહેલેથી જ લર્ન કરજો, એ બહુ કામ આવી. પછી એસએસટીમાં જેમ કે મેપ કીધું હતું કે પહેલેથી જ તમે કરી રાખજો, એટલે એ અમને હાવ ઇઝી લાગ્યા હતા બોર્ડમાં. અને ઇંગ્લિશમાં તો સમરી આખી આવડતી હતી, એટલે એમાં તો બહુ ઇઝી લાગ્યું પેપર. ઓકે. એટલે એ સમરી યાદ હતી, સો તમે આરામથી આન્સર્સ કોઈ બી ચેપ્ટરના પૂછવામાં આવે લખી શકતા. ધેટ્સ વેરી નાઇસ. કઈ એડવાઇસ જે તમે આપણા અપકમિંગ ગ્રેડ 10 સ્ટુડન્ટ્સને આપવા માંગો છો? હા, બીવાનું નહીં અને 100% દેવાની કોશિશ કરવાની, એટલે સારું જ રિઝલ્ટ આવશે આપણું. બસ રોજ જે ભણાવે એ રોજ એકવાર રિવિઝન કરી લેવું અને 2 થી 3 કલાક તો નોર્મલી વાંચી જ લેવું. આપણી જે ડેલી ટેસ્ટ અહીંયા હોય છે એણે કઈ રીતના તમને હેલ્પ કરી? એટલે જો એમાં કાંઈ ખોટું પડે તો પછી બીજી વાર કરેક્ટ કરીને એ જ્યારે પૂછે ત્યારે એનું એવી રીતે હેલ્પ થતી મારે. ઓકે. ધેટ્સ માર્ક વેરી નાઇસ.